શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। विवाह खेलनो आनंद लीधो। हवे काले पूनम थी ने गोप मासनो प्रारंभ थशे अने ठंडीनो व्रजमां वधारो थशे। बधी सेवा हवे शीतकालनी चालू। ठाकुरजीने ठंडी लागे एटले हवे बधी सामग्री बी गरम आवशे। जे उष्णकालमां ठंडी धरावता हता हवे ए बधुं बंध, पंखा ने बधुं ज बंध। हवे ठाकुरजीने गदे लई आवे ने वस्त्र पण एवा ज आवे ने सामग्री पण एवी ज आवे ने यथा देहे तथा देवे। जेवुं आपणने, कारण के प्रभु साक्षात छे। मूर्ति होय ने तो मर्यादामां जो तमे जरी ने हीरा ने मोती ने माणेक ने आपणामां 12 महीना एवुं नहीं होय। उनाळामां आपणे मलमलना कपड़ा પહેરીએ ને ઠાકોરજીને એવા જ આવે। ઉનાળામાં સોનું ગરમ લાગે, શિયાળામાં બધું ઠંડુ લાગે, એટલે એ પ્રમાણે શિંગાર આવે। ઉનાળામાં આપણે બધા રસ ખાઈએ, અડદિયા ખાઈએ, મેથીના લાડવા ખાઈએ ના। હવે શિયાળામાં રસ ન ખાઈએ। હા, લોકો અત્યારે આ કળિયુગ આવ્યો ને, ફ્રોઝન કરી રાખે ને પછી એ રસ ખાય ને પછી માંદાય પડે ને પછી દવાખાને જાય। એ બધું હવે એ વિષય આપણો નથી। 50 વર્ષ પહેલાં સિઝન પ્રમાણે જ ખવાતું હતું અને શાક અને ફ્રૂટ પણ સિઝન પ્રમાણે આવતું। દિવાળીમાં જ સીતાફળ ને જામફળ ના આવે। હવે તમને 12 મહિના બધું મળે। શાકે ઉનાળામાં જે આવે શિયાળામાં ન આવતા હોય। હવે 12 મહિના બધું। હવે આ ફ્રોઝન કોણ જાણે ક્યાંથી નીકળું। ફોરેનવાળા તો અઠવાડિયાનું બનાવીને એટલે રાખે। ત્યાં ગરમી પડતી નથી, ત્યાં બધા નોકરી ધંધા કરે છે એટલે એને સારું રહે ને એને હદે ત્યાં વાતાવરણ એવું છે। હવે આપણે અઠવાડિયાનું રખાય। આપણું તો સાયન્સ અને આપણો ધર્મ એમ કહે છે સવારનું સાંજે બને ત્યાં સુધી ન ખાવું, સાંજે હળવું જ ખાવું, સાંજે વહેલા જમી લેવું। ભલે આપણાથી બનતું નથી, બાકી જો આપણે 6:30-7 જમી લઈએ ને તો ગેસ ને એસિડિટી કાંઈ ન થાય। વૈદ આપણે રાજકોટ ના થાય કાયમ આપણને કહેતા, ત્યારે ખબર નહોતી પડતી એસિડિટી કોને કહેવાય। આપણે કોકને લઈને ગયા હોય એની ભેગા એટલે ઓલા કાકાને લીધે ઓળખે એટલે એને સમજાવે કે બેન તમારે 6:30-7 પછી નહીં ખાવાનું, પછી પાણી સિવાય મોઢામાં કાંઈ નહીં નાખવાનું, તમારે દવાની જરૂર નથી। અને મહિના પછી ઓલાને પૂછીએ આપણે કે માસી જાવું છે કે ના બટા ઓડકારે બંધ થઈ ગયા ને બળતરાય હવે સારું છે। હવે સાંજે પહેલાં એ પેલું ઢોકળા બનાવ્યો હોય કે હાંડવો બનાવ્યો હોય કે મૂઠિયું, પહેલાં તો એવું જ હતું ને ખારી પૂરી ને ચા ને। હવે એ કે સાદું ખાઉં છું ઈંદુ અને 6:30 ઠાકોરજીને સરાવું ને તરત એ કે હું પ્રસાદ લઈ લઉં। પછી ગરબા બધાયને જ્યારે જે કરવું હોય એ કરે। રાતના આઈસ્ક્રીમ આવે તો એ મોઢામાં ન નાખવું કે આ લોકો કાંઈક હું એ કે કોલ્ડ કોફી ને ફોફી કશું જ નહીં। આજે મહિનો થયો ઓડકાળ તો હાવ, નહીં તરીકે હું બેઠી હોઉં ને કોક
ને શરમ આવે કે આ બેન હવે બંધ થાય તો સારું, પણ એકદમ. અને જેમાં પછી 1 કલાકે પાણી નહીં પીવાનું વૈદ કે એ ત્યારનું અમને અત્યારે યાદ આવ્યું, એટલે મને ઓડકાર બહુ આવતા હતા. ઓલા ઓફિસમાં બેઠા રહીએ, હવે ચાલુ કર્યું જેમાં પછી 1 કલાક પાણી નહીં પીવાનું. હવે કોઈ દી ઓડકાર નથી આવતા. તો એલોપથીની ક્યારે જરૂર પડે છે? જ્યારે આપણે જે આપણા ઋષિઓની પરંપરા છોડી દીધી, ખાવાની, પીવાની, સૂવાની. પેલા કવિતા આવતી, રાત્રે વહેલા સોઈ જે વેવલા ઉઠે એને કહેવાય નર. ગામડામાં સવારે 3:30 વાગે એટલે ચહલ પહલ ચાલુ જ થઈ જાય. મોડા મોડું 4, અત્યારે તો ત્યાંય 8 વાગે. હમણાં એક જગ્યાએ દર્શન કરવા ગયા, એટલે ત્યાં મને ખબર હતી 6:30 7 મંગળા થાય વર્ષો પહેલાં. મને કે નાઈલા બેન હવે 8 વાગ્યા પછી. ઓકે. રાતના બધા આખો દી આમ કરતા હોય મોબાઈલ, પછી સવારે ઊંઘ ઉડે. એટલે હવે ફોરેન જેવું થઈ ગયું, રાતના મોડે સુધી જાગવાનું, સવારે મોડા ઉઠવાનું. એને લીધે જુઓ તમે કેટલા રોગ, કેટલી દવાઓ. કારણ કે આપણે આપણી બધી ઋષિઓની જે આયુર્વેદિક પરંપરા હતી એ છોડી દીધી. આયુર્વેદમાં કેવું લાંબા ગાળે તમને, અને અત્યારે તો કેવું છે આયુર્વેદમાં તમને એમ કે તમે આને આ રિપોર્ટ, પહેલાં મને બરાબર યાદ છે ઓલા વૈદ હતા ને એ આમ ખાલી આમ કરે, આપણે બોલવાનું નહીં, એને મેળાય કહી દે બેન બહુ તીખું તળેલું ખાવ છો, આજે કઠોળ ખાઈને આવ્યા, અરે. અને એ દિવસે આપણે ચણા જ ખાધા હોય. વૈદોને નાડી ઉપરથી ખબર પડતી. અત્યારે તો ડૉક્ટર એમ કે ડાબા હાથની જમણી ઓલી આંગળી નાની દુખે છે ને, તો તમે આ ડૉક્ટર પાસે જાજો, એ જમણા હાથનો સ્પેસ હર. અને જે એલોપથી દવા લખી દે. એક જણ મને કહેતો હતો ને કે એક ડૉક્ટર છે ઈલાબેન, નામ ન દેવાય, વર્ષો, એ કે શરદી થઈ હોય ને તો શરદી નહીં આપે, તાવ નહીં આપે, ફ્લૂ નહીં આપે, અને મેલેરિયા જે લાગુ પડે એ, પણ આપણી દેવાઈ જાય. એટલે અત્યારે એલોપથી દવા એ બધા આપણામાં ધીરજ જ નથી. વૈદની દવા અઠવાડિયું લઈને સારું ન થાય ને તરત કહીએ એ પહેલાંના જમાનામાં હતું વૈદ. હવે તો ડૉક્ટરે જ આપણે જ શરૂ કર્યું, એમાં હું કાંઈ બાકાત નથી. સાંજે ગાય દોવે ને એટલે ઓલું ગયાવાળું દૂધ હોય, ઠાકોરજીને ધરે હોય, દૂધ ને રોટલો, કા દૂધ ને ખીચડી. તમારે કાંઈ કેવું જ. અને બપોરે મજાના રોટલા ને શાક હોય. અને અઠવાડિયે એકવાર, મને બરાબર યાદ છે, અમે જાતા ને મામાને ઘરે, અઠવાડિયે એકવાર દાળ ભાત, રોટલી પૂછે કે શહેરમાંથી આવ્યા છે તો, પણ અમને તો ત્યાં રોટલાય મીઠા લાગતા. એમાં જારનાય બનાવે મામીને, બાજરાનાય બનાવે, અને ગરમ ગરમ રોટલાને ખાડા કરીને અંદર ઘી નાખી દે, અને દડબા જેવું દહીં હોય એ પાછું ઓલા માટીના ઓલા મેળવે. અમને યાદે ન આવે દાળ ભાત કે બીજું કાંઈ. અત્યારે તો એટલું બાપા ખાવાના નામ નથી આવડતા, અને પછી એટલી જ દવા આમ હાથમાં લે. અને પછી આપણી પેઢી સુધી હજી આપણે બધા 70 વર્ષે એટલી દવા નથી લેતા જેટલા અત્યારની પેઢી લે છે. ઘણા તો ડિપ્રેશનની લે ને. એક છોકરી 35 વર્ષની છે, લગ્ન થયા 12-13 વર્ષ થયા, છોકરા નથી. તે એક દી અમારી ભેગી આવી ચારીચી ફરવા. આમ મને કહેલા ને કે આમાં છે પાણી? મેં તો બેટા હમણાં જઈમાં ને કલાક પછી પાણી પીજે. મને કે દવા ધેમાં પછી લેવાની. મેં કીધું આ શું? મને કે સવારે લઉં ને એ ઓલી થાઇરોઇડની લઉં, જાગીને તરત નૈણા કોઠા, પછી એસિડિટીની.
અને બીપીની સવારે ને સાંજે. અને આ છે ને ડાયાબિટીસની બોર્ડર પર છે, પણ ડૉક્ટર કીધું લેવી પડે. મેં કીધું તો સવારે 1 વાર ના 3 વાર, સવાર બપોર ને સાંજ. મને કે તમારે મેં કીધું વલ્લભ આ બધાનું કારણ ખાવું, વિચારો એ પ્રમાણે, અને મોબાઈલનું વ્યસન. દારૂનું વ્યસન તો રાતના પીઓ ને સવારે ઉઠો ને ઉતરી જાય. આનું તો જ્યારથી મોબાઈલ નીકળ્યા ત્યારથી એવું વ્યસન ચડ્યું છે, વધતા જ જાય છે વ્યસનો, ઉતરવાનું નામ નહીં. એના લીધે અત્યારે મેડિકલ સ્ટોર એટલા, દવાખાના એટલા. આ પહેલાં કોઈ નહીં બદલાવતા હતા. ચૂલા પાસે બેસવાનું, 25 વાર ઉઠ બેસ થાય. અને શિયાળામાં ઓલો તાપ લાગે એટલે શેકાઈ જાય બધું. હાથે દળેલું ખાવાનું, ગાયનું દૂધ, નદી અને કૂવાય પાણી ભરવા જવાનું, કપડાં બહાર ધોવાના. પાણીયારા જોયો તેવા ચોખ્ખા ચણક હોય. ફ્રીજ તો જોયા જ નહોતા અમને. અમારા એરિયામાં 1-2 જણાને ત્યાં ફ્રીજ હતું સદરમાં. એ આ પેલા કોણ પેલા નગર શેઠ ઓલા ગજાનનભાઈ જોશી, એ મેયર હતા. એક એને ત્યાં અને એક બીજા કોકને ત્યાં. એટલે ઉનાળામાં હું તો જઈને ઘરે જાઉં. મારી બેનપણી હતી સુવર્ણા, મસ્ત શરબત બનાવે ને અંદર બા બનાવે ને લીંબુનું, એમાં તો બરફ હોય નહીં, એટલે આપણે ત્યાં જઈએ. મારે કહેવાનો આશય છે, સત્સંગનો આ વિષય નથી, પણ આપણે જેમ શારીરિક સ્વસ્થ રહેવું જોઈએ ને, એ માનસિક સ્વસ્થ થઈ જવું પડે. શારીરિક સ્વસ્થતા માટે જેમ અનાજ, રેણી કેણી, સૂવું, એ બધું ધ્યાન રાખો તો ઓછીમાં ઓછી દવા તમારે પીવી પડે. ડૉક્ટરની મુલાકાત ઓછામાં ઓછી લેવી પડે. એમ તમારા આત્માને સાઉન્ડ રાખવો હોય, જે પરમાત્મામાંથી ને છૂટો પડ્યો છે. પરમાત્મામાં 6 ગુણ છે. ભગવાન, ભગ એટલે 6 ગુણ જેનામાં હોય: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આપણે એનામાંથી છૂટા પડ્યા તો આપણામાં હોય ને મારા વાલા. યમુનાજીના લોટીજી ભરીને લાવીએ તો યમુના જળ જ કહેવાય ને. સ્વાદે એવો હોય, રંગ એવો હોય, દેખાવ એવો હોય, અને કલર એવો હોય. એમ આપણે છૂટા પડ્યા તો આપણામાં બધું, પણ ઐશ્વર્ય પ્રભુએ પોતાની પાસે રાખ્યું. કારણ કે આપણને કીધું હતું 3 વાર ભજન, 1 વાર ભોજન. આપણે એવા તૈયાર, બહાર આવીને શું કીધું? 3 વાર ભોજન, 1 વાર ભજન. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, મારો જીવ છે ને. હવે ભોજનમાંય ના ખાવાનું ખાવા માંડ્યા, એટલે ભજન હવે થતું જ નથી. પેલા આચાર વિચાર એ આત્માનો ખોરાક હતો. હવે અત્યારે આત્માનો ખોરાક આપણે ઠાકોરજી પુષ્ટ કરાવી ના, અમે અસલ એવી જ સેવા કરીએ ઈલાબેન, એવી જ કરીએ. મેં તમારા વરના ફોટાની સેવા કરો ને તમે એમ કહો કે એને રોજ થાળ ધરાવું, એને રોજ હું ચા પાણી પીવડાવું, પણ એ ફોટો છે. ઓલો રિયલ વર હોય ને એ ખાતા ખાતા એ કે વાહ તો મસ્ત શાક બનાવ્યું છે. આજે સંભારો છે ને મજા પડી ગઈ. આપણે કાંઠિયાવાડીને સંભારા વિના ન હાલે. કોબીજ ને, કાકડી ને, ગાજર ને, કેપ્સિકમ, મરચાં ને મસ્ત બનાવ્યું, લીમડો બેમ. જો જે વર જીવંત છે એને ધરો તો આ બધું આપણે પછી સંભારો બીજી વાર ન હોય તો બજારમાં લેવા જાય કાંઈ ટીક લઈને. આમને સંભારો બહુ ભાવ્યો હતો.
એ જ વસ્તુ ફોટામાં ધરાવો તો મારવાલા, તો પોસ્ટ ના કરાવીએ ને ત્યાં સુધી એ ચિત્ર, ત્યાં સુધી એ મૂર્તિ, એ તમને જતાવે જ નહીં. તમે અમેરિકા ગયા હો ને અહીંયા પાછળથી મારતા કેવું હોય કે તમે વિડીયો ઉતારો, મને ખાલી વલ્લભે વાણીને દાન કર્યું છે, આ બધું મને નથી આવડતું. તમે ન હો તો બધાને પહોંચે કેમ? તમે એમ કહો મારા ફોટાને કે ને થાય. અને સત્સંગ શું છે? તમે પિક્ચર જોવા જાઓ, હવે પિક્ચરમાં ખૂબ રોઈ આવો એવું કરોડ હોય, તો એ બહાર નીકળીને તમે શું કહો? મસ્ત પિક્ચર હતું. પિક્ચરમાં મારી બહુ આંખ બંધ કરી દેવી પડે, બહાર આવીને શું કહો? સરસ હતું. પિક્ચરમાં લવ સ્ટોરી હોય અને છેલ્લે બે છૂટા પડતા હોય, બહાર નીકળીને શું કહીએ? પિક્ચર ટોપ હતું પણ બેને મેળવી દીધા હોત. અંદર આટલું બધું કરુણ જોયું, મારી જોઈ, પ્રેમ જોયો, તો એ બહાર આવીને શું કહીએ? બહુ સરસ છે. એમ આપણા જીવનમાં કદાચ થોડી કરુણતા આવે, કદાચ ક્યાંક ખદબદ બી થાય, પ્રેમ બી આવે, તો પ્રભુએ આ પિક્ચરમાં જેમ મૂક્યું એમ આપણામાં મૂકે, તો ત્યાં આપણે બહાર નથી કહેતા કે ના હો બધું બહુ સરસ છે. ત્યાં આપણે ઠાકોરજીનો જ વાંક કાઢીએ. મારી યારે જ આવું કર્યું, બોલો, આટલા વર્ષથી સેવા કરવું, ઠાકોરજી કે ઉપકાર કરતી હોય તો બંધ કરી દે. પિક્ચરવાળાને કહીએ છીએ કે આટલા પૈસા ખર્ચ્યા ને આવું કરો, બહાર નીકળી ટોપ. લૌકિકમાં બધો આનંદ આવે છે, અલૌકિકમાં પ્રભુને તરત. અને આ બધા ખાલી પિક્ચરમાં એકલો જ આમ ધાર્મિક હોય તો ગમે, એકલો પ્રેમ હોય તો ગમે, ગીત હોય ને એવા દ્રશ્યો હોય ને કરુણતા હોય ને બધું હોય.